ગુજરાતના ખૂણે ખૂણે વરસાદે હાહાકાર મચાવ્યો છે। ક્યાંક નદીઓ રહેણાંક વિસ્તારોને ગળી ગઈ છે તો ક્યાંક ખેતરો તળાવમાં પરિવર્તિત થઈ ગયા છે। અવિરત મેઘતાંડવ અને તંત્રની ઘોર ઉદાસીનતા વચ્ચે અમદાવાદના બાવળા અને ધોળકાથી લઈને નવસારીના અંતરિયાળ ગામડાઓ સુધી ચારે તરફ માત્ર જળબંબાકારની સ્થિતિ અને તબાહીના ભયાવહ આકાશી દ્રશ્યો જ નજરે પડી રહ્યા છે। પૂરના ધસમસતા પ્રવાહમાં વાહનો અને ઘાસચારો તણાઈ રહ્યા છે, જ્યારે હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થતા બરબાદ થયેલો ખેડૂત હવે લાચાર આંખે સરકાર સામે સહાયની મીટ માંડીને બેઠા છે। ખેડા જિલ્લાના માતર તાલુકામાં કુદરતે કહેર વર્તાવ્યો। ચારે તરફ માત્ર તબાહીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડ્રોન કેમેરાથી લેવાયેલા આકાશી દ્રશ્યોમાં માતર પંથકની ભયાવહ સ્થિતિ સાફ જોઈ શકાય છે। ભરાયેલા પાણીમાં ખેડૂતોની આશા અને મહેનત ડૂબી ગઈ। આણંદ અને ખેડા જિલ્લાની સરહદે આવેલી વિવિધ કંપનીઓ અને સોલાર પેનલ પ્લાન્ટ દ્વારા કુદરતી વહેણ એટલે કે ઘાસ પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણોના કારણે પૂરના પાણીનો નિકાલ અટકી પડ્યો, જેના લીધે દેથલી, બામણગામ, વિરોજા અને વાલોત્રી સહિતના 15થી વધુ ગામડાઓના ખેડૂતો સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયા। અંદાજે 10,000થી વધુ વીઘા જમીનમાં પાણી ભરાઈ રહેતા ઉભો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દિવસ થયા વિરોજા, દલોલી, બામણગામ, આડેવા, વાલોત્રી, વસ્તાણા આ બધી બોરણમાં જ ગઈ ડાંગર। કારણ આ પાણી બહુ આવ્યું અને આજે 20 ઇંચ વરસાદ પડ્યો એટલે એ નિકાલ થાય એવું જગ્યા છે નહીં। પાણી કેટલા દિવસ ભરે? હજુ આ પાણી તો 10 થી 15 દિવસ લગી નિકાલ થવાય એવું લાગતું નહીં। ખેડા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે માલાવાડા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। ગામમાં ચારેય તરફ પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પૂરના કારણે ખેતરોમાં વાવેલો ડાંગરનો કિંમતી પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા નષ્ટ થઈ ગયો છે, જેના લીધે વર્ષભરની કમાણી ગુમાવી ચૂકેલા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે। આ પંથકમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ખેતીના પાકની સાથે સાથે પશુઓ માટેનો ઘાસચારો પણ સડીને નાશ પામ્યો છે, જેથી પશુપાલકો માટે નવું સંકટ ઉભું થયું છે। અમારા ત્યાં એક જ દિવસની અંદર 20 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે ખેતરની ચારે બાજુ પાણી ભરાઈ ગયા। આગલા દિવસ સુધી તો અમે પાણીના એન્જિનો ચલાવતા હતા, પાણી નહોતું, એન્જિનમાં પાણી નહોતું આવતું અને એક વરસાદ પડ્યો એક જ દિવસની અંદર ચારે બાજુ ગામની પાણી થઈ ગયું। ગામમાં જવાના રસ્તા પણ નથી રહ્યા। લોકોએ ક્રોપ લોન લઈને ટ્રેક્ટર પણ લાયા, ટ્રેક્ટર લોનો લીધી, આજે ટ્રેક્ટરના હપ્તા ભરવાના પણ રહ્યા। જે આ વરસાદ અનહદર જે વરસાદ 4 દિવસથી જે પડ્યો છે, આવી પરિસ્થિતિ વારંવાર સિઝને થાય છે, તો ખેડૂતે જે આ ખેતી કરવા માટે જે ક્રોપ લોન લીધી હોય, હવે એ ભરપાઈ કઈ રીતે કરી શકે? બીજા નંબરમાં ખેડૂતને જો આવક જ ના થાય, અને આવક તો થતી નથી પણ એની પાછળ જે ખર્ચો થાય છે એ તો ખેડૂતનો જાય છે જ તે। હવે ખેડૂતનો ખર્ચો જાય છે, આવક થતી નથી, તો ખેડૂતોએ જે ક્રોપ લોન લીધી હોય કે બીજો કોઈ પણ બોજો કર્યો હોય, કોઈના ઉછીના લીધા હોય, કોઈ વ્યાજુકા લીધા હોય, તો એ ભરપાઈ કઈ રીતે કરી શકે? સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે પાણીશ્રીના ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગામના અંદાજે 1,000થી વધુ વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો। ખેતરોમાં વાવેલો કપાસ, એરંડા અને જુવાર જેવા રોકડિયા પાકો દિવસોથી પાણીમાં ગરકાવ હોવાના કારણે સડી રહ્યા છે, જેનાથી ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પૂરના પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે। મારું નામ માધવભાઈ। શું વાવેતર કર્યું હતું? કપાસ। વરસાદ હારો જતો રહ્યો બધો। કેમ? વરસાદના કારણે પાણી નિકાલ નથી લ્યો, શું કરવાનું? ભરી ગયા, શું કરવું? શું વાવેતર કર્યું હતું ને શું? કપાસ નો હતો, એરડા હતી, ઝાર,
વરસાદ સારો થયો. વરસાદ બહુ પડ્યો, બધું પાણીમાં તણાઈ ગયું, ડૂબી ગયો, કપાસ બધો ડૂબી ગયો. કેટલા વીઘામાં પાણી છે હાલ અત્યારે? આ કપાસનો લગભગ વાવેતર હશે 1000 વીઘાનું, બધાનો કપા પાણી બુડી ગયો. આ વરસાદ દર વર્ષે જ આટલો પડે છે. દર વર્ષે આ કપાસની રામાયણ છે. સમસ્યાનો જો છે તો ખરી, પણ એનો એક ઉકેલ પણ છે. સામાન્ય રીતે રોડની બંને બાજુ કેનાલ હોય છે પાણી નીકળવાની. આ નથી. જો સરકાર દ્વારા છેક નદી સુધી ખાઈ કરી દેવામાં આવે તો ખેડૂતને એક પણ રૂપિયાનો નુકસાન જાય એવું નથી. સવાલ એટલો જ છે કે અહીંયા પાણી ભરાઈ રહે છે. હવે આ પાણી ક્યાંય જતું નથી. એક બાજુ રોડ આવી ગઈ, એક બાજુ કેનાલ આવી ગયું. તો જો ખેતરના છેડે જેસીબી દ્વારા, સરકાર દ્વારા જો કેનાલ કરી દેવામાં આવે 2-2.5 ફૂટ ઊંડી, તો આ કાયમી બચાવ છે પ્રશ્ન હલ થઈ અને લાખો રૂપિયાના ખેડૂતોના પૈસા બચે છે. નવસારી જિલ્લામાં આગ ફાટતા અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પૂર્ણા નદીના પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળતા નવસારી શહેરનો શાંતાદેવી રોડ વિસ્તાર સંપૂર્ણપણે જળમગ્ન બન્યો છે અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આ જળ પ્રકોપની ભયાવહતા એ વાત પરથી સમજી શકાય છે કે જિલ્લાના કુલ 386 ગામડાઓમાંથી 200થી વધુ ગામડાઓ પૂરના પાણીની ઝપેટમાં આવી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પાણીની એટલું બધું ભયંકર પાણી આવેલું કે અમે કોઈ દિવસ જોયેલું નહીં, અને અમારા જે સાધન સામગ્રી હોય તે બધી પાણીમાં ડૂબી ગયેલી કે જેનાથી અમારી બાઇકો ને એની પર ધંધા રોજગારી ચાલતી, એ બાઇક આખી ડૂબી ગયેલી અને ગાડીઓના હપ્તા બી ઘણા લોકોના બાકી છે. એટલે જો આમાં કોઈ સરકાર કોઈને સહાય કરે તો બહુ સારું કહેવાય. બાકી તો આ કુદરતી આફત છે, એનો કોઈ સરકાર તરફથી સહાય મળે એ આમ પબ્લિકની જનતાની માંગ છે. વાવ અને થરાદ પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા જ ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલા સાર્વત્રિક અને અવિરત વરસાદના કારણે સમગ્ર પંથક પાણી થઈ ગયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આફત બનીને આવ્યો છે, જ્યાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જળ ભરાવથી વાવેતર કરેલો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી પાક સડી જવાની અને નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. મહેનતથી ઉગાડેલો પાક આંખની સામે નષ્ટ થતો જોઈને જગતના તાતની ચિંતામાં સરહદી વિસ્તારમાં મોટો વધારો થયો છે. અમદાવાદ જિલ્લાના બાવળા પંથકમાં પૂરની આફત હજુ પણ શમી નથી, ત્યાં તો મેઘરાજાએ વિરામ બાદ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી. બાવળા શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે 3 દિવસ પહેલા પડેલા ભારે વરસાદના પાણી હજુ પણ સંપૂર્ણપણે ઓસર્યા નથી, ત્યાં તો ફરી એકવાર પડેલા વરસાદે સ્થાનિક રહીશોની મુશ્કેલીઓ બેવડાવી દીધી. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બાવળા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ, જેના લીધે મીઠાપુર, સરલા અને કોઠી ગામના હજારો લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને સરલા ગામમાં છેલ્લા 4 દિવસથી ચારે તરફ પાણી ભરાયેલા હોવાના કારણે સ્થાનિક રહીશો પીવાના પાણી, રાશન અને ઘરવખરીની ચીજવસ્તુઓ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા. બીજી તરફ કોઠા તલાવડી ગામમાં રસ્તાઓ પર પૂરના ધસમસતા પાણી ફરી વળતા વાહન ચાલકો માટે અવરજવર કરવી હજુ પણ અશક્ય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.